સુરતમાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી। મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની છેતરપિંડી આચરનાર મહિલા ઠગને પોલીસે આખરે ઝડપી પાડી છે। વર્ષ 2018થી રાંદેર અને ખટોદરા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર રહેલી આરોપી હેમલતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી। આરોપીએ ખોટી રસીદો અને બોગસ પોઝેશન લેટર આપીને કુલ 21.69 લાખની છેતરપિંડી આચરી હતી। 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાંદેર પોલીસને મોટી સફળતા, 9 વર્ષથી ફરાર મહિલા ઠગ ઝડપાઈ। આવાસ યોજનાના નામે લાખોની છેતરપિંડી હેમલતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। 2018માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી। તેની બાતમી મળતા વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસિસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। જે